નીતિન નબીન ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। થોડા સમય પહેલા જ તેમને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને હવે તેઓ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે। ત્યારે બિહારના એક મંત્રીને અચાનક દિલ્હી બોલાવીને ભાજપની કમાન સોંપવી એ કરોડો લોકો માટે આશ્ચર્યજનક વાત છે। નીતિન નબીનના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની પાછળ એક એવી કહાની છે જેણે તેમને ભાજપના અન્ય નેતાઓની લાઇનથી નીકળીને હાઈકમાન્ડની નજરમાં હીરો બનાવી દીધા। આ જ મુદ્દે વાત કરીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। નીતિન નબીન 45 વર્ષીય યુવા અધ્યક્ષ, બિહારમાં માર્ગ નિર્માણ મંત્રી, ભાજપના છત્તીસગઢના પ્રભારી, સતત 5 વાર ધારાસભ્ય પદ જીત્યા, 2008ની યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય। છતાં લોકોના મનમાં એક જ સવાલ કે શું માત્ર જેનઝીને સાધવા માટે જ આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે? શું આ નિર્ણય પાછળ આરએસએસ છે? અહીં એક વાત જેનાથી ઘણા લોકો અજાણ છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પટનાની હાલત નીતિન નબીન જ તેમને જણાવતા। એમ કહી શકાય કે બિહારમાં નરેન્દ્ર મોદીની આંખ કાન હતા નીતિન નબીન। કેટલાય વર્ષ પહેલા એક ઘટના બની હતી જેણે પહેલીવાર નીતિન નબીનને નરેન્દ્ર મોદીની નજરમાં લાવી દીધા। તો ઘટના કંઈક એવી હતી કે વર્ષ હતું 2010। અડવાણીના નેતૃત્વમાં 2009ની લોકસભાની ચૂંટણીમાં એનડીએ હારી ગઈ હતી। 2010માં લુધિયાણામાં એનડીએની રેલીનું આયોજન કરાયું હતું। આ રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એનડીએના ઘટક દળ જેડીયુના નેતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ રેલીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા। હવે મંચ પર એવું થયું કે ઉત્સાહથી સ્ટેજ પર આવેલા નરેન્દ્ર મોદીએ નીતિશ કુમારનો હાથ પકડીને ઊંચો ઉઠાવી દીધો જેથી બધા જ જોઈ શકે। ભીડમાં ખુશીની લહેર દોડી ગઈ, પણ એ તાળીઓનો ગડગડાટનો અવાજ જે છે તે નીતિશ કુમારને એવો લાગ્યો જાણે કોઈએ માખી છે તે કાનમાં ઘૂસીને ફફડી રહી હોય। કેમેરા બહાર આવ્યા, ફોટો ખેંચાયા અને નીતિશને એવું અનુભવાયું કે જાણે તેના પર નિશાન સાધવામાં આવ્યું હોય। આ બધું જ ક્ષણભરમાં થઈ ગયું। નીતિશ કંઈ સમજે તે પહેલા જ નરેન્દ્ર મોદીએ તેમનો હાથ છોડી દીધો અને મંચ પર પોતાના નિશ્ચિત સ્થાન પર જઈને બેઠા। બીજે દિવસે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારનો આ ફોટો દરેક સમાચાર પત્રોમાં વાયરલ થયો। નીતિશ કુમાર થોડા અસહજ થયા અને પોતાની પ્રતિક્રિયા પણ સાર્વજનિક કરી। ત્યારે તેમણે કહ્યું કે મને આશા નહોતી, પરંતુ મંચ પર મેં કોઈ પ્રતિરોધ નહોતો કર્યો। બીજી તરફ બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં એનડીએની હાર બાદ ગિરિરાજસિંહ નરેન્દ્ર મોદીના પીએમ બનવાનું અભિયાન છેડી દીધું હતું। ગિરિરાજસિંહ ઈચ્છતા હતા કે નરેન્દ્ર મોદીને 2010ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારોના પ્રચાર માટે બોલાવવામાં આવે। કહેવાય છે કે હાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા નીતિન નબીને લુધિયાણા રેલીની નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની એ તસવીર કે જેમાં બંને નેતાઓ હાથ પકડીને ઊભા છે તેને છપાવી દીધા। આ પોસ્ટરની જાહેરાતથી નીતિશ કુમાર ખૂબ જ રિસાયા અને ભાજપના કાર્યકારિણીના સદસ્યો માટે નક્કી કરાયેલા રાત્રિ ભોજનને પણ રદ કરી દીધું। અને અહીંથી જ પહેલીવાર નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજરમાં આવ્યા નીતિન નબીન, જેને આજે ભાજપની કમાન સોંપવામાં આવી છે, જે મોદી શાહના વિશ્વાસુ છે અને આ હતી તેમની પડદા પાછળની કહાની। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।